મિત્રો આપણે પહોંચી ગયા છે ખોડલધામ. મિત્રો અહીંયા માતાજીની મૂર્તિ રાખો. હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે તમારું કાઠિયાવાડી કેમ્પિંગ વ્લોગમાં. અને આજે અમે જઈ રહ્યા છીએ ખોડલધામ મંદિરે દર્શન કરવા માટે. તો ચાલો તમને પણ હું દર્શન કરાવું. અને વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી તમને નોટિફિકેશન મળ્યા રાખે. તો ચાલો આપણે જઈએ. મિત્રો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો આપણે જઈએ હવે. ચાલો. ખોડિયાર માતાની અમે પહોંચી ગયા છીએ કાગવડ. કાગવડથી હવે આગળ 1-1.5 કિલોમીટર અહીંયાથી ખોડિયારમાંનું મંદિર આવશે, ખોડલધામ. મિત્રો આપણે પહોંચી ગયા છે ખોડલધામ અને ખોડિયારમાંના દર્શન કરીએ. તો ચાલો તમને પણ દર્શન કરાવું. મિત્રો આપણે પહોંચી ગયા છે ખોડલધામ મંદિરે અને ખોડલધામ મંદિરના ગેટે પહોંચ્યા છીએ હવે. તો મિત્રો હજી આપણે અંદર નથી એન્ટ્રી કરી, આપણે હજી બહાર ઊભા છીએ. અને બહારથી આટલી વિશાળ જગ્યા પણ બહાર છે. અને સામે રોડ છે તો રોડને ટચ જ છે. રોડની ઓલી સાઈડ બધી સાઈડ દુકાનો અને અહીંયા રહેવાની પણ વ્યવસ્થા છે, હોટલ પણ છે. તો મિત્રો હવે જઈએ આપણે અંદર ને અહીંથી ચેક કરશે. ચેક કરીને પછી જ તમને અંદર જવા દેશે. મિત્રો તમે ચાલી ન શકતા હોય તો તમે ઇલેક્ટ્રિક રિક્ષામાં પણ અહીંથી તમે જઈ શકો છો મંદિર સુધી.
તો મિત્રો આ છે ખોડલધામ મંદિર ને આજે અમે ખોડલધામ મંદિરના દર્શન કરવા માટે આવ્યા છીએ. આ સોમનાથ મંદિરની જેમ જ બહુ મસ્ત કલાકૃતિ બનાવેલી છે. મિત્રો તમે રાજકોટથી આવતા હોય તો રાજકોટ જુનાગઢ હાઈવે ઉપર વીરપુર આવશે અને વીરપુરથી આગળ જશો એટલે અમરદીપ હોટલ આવશે અને અમરદીપ હોટલની આગળથી તમારે અંદરની સાઈડ વળવું પડશે. ત્યાંથી આશરે 8 કિલોમીટરની આસપાસ થાય છે. તો બહુ સુંદર અને ભવ્ય મોટું મંદિર છે અને તમે એકવાર દર્શન કરવા માટે જરૂરથી આવજો. કેટલી વિશાળ જગ્યામાં મિત્રો આ મંદિર બનાવેલું છે. મિત્રો મંદિર બનાવવાનું થયું ત્યારે મોદીજી આપણા મુખ્યમંત્રી ખુદ અહીંયા હાજર હતા.
અહીંયા એક સરસ મજાની કલાકૃતિઓ કરેલી છે. રામાયણ અને મહાભારત બંનેની કલાકૃતિ કરેલી છે અને તમને બતાવવામાં આવે છે. તો એકવાર ખોડલધામની મુલાકાત જરૂર લેજો. અને મિત્રો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને આવા જ વિડીયો આપણે બનાવતા રહેશી. એટલી મોટી જગ્યા અને એટલી સુંદર જગ્યા છે અને તમને એક મજા જ આવશે અને દર્શન કરવાની મજા આવશે અને આમ બગીચામાં ફરવા માટે કે અહીંયા બધી વસ્તુ જોવા માટે તમને બહુ મજા આવશે. તો એકવાર જરૂરથી આવજો. જય માં ખોડિયાર. મિત્રો તમે નીચેની આ કલાકૃતિ જોવો, જે મંદિરને ઉચકીને રાખતા હોય એવી કલાકૃતિ છે. અને કિસાન પણ બતાવવામાં આવ્યા છે. બધી કલાકૃતિ તમે એકદમ મસ્ત. આવી કલાકૃતિ તમને ક્યાંય જોવા નહીં મળે. તમે એકવાર જરૂરથી ખાસ માતાજીના દર્શન કરીને કલાકૃતિ નિહાળવા તમે જોશો. તમે 2 કલાક જોશો ને તોય તમને કલાકૃતિ જોવાનું મન જ થયા રાખશે. એટલી સુંદર જગ્યામાં કલાકૃતિ કરેલી છે. મિત્રો અહીંયા ગાર્ડન એકદમ સુંદર, ગાર્ડન એવું સુંદર મસ્ત બનાવેલું છે. તો તમે ગાર્ડનમાં જે ઝાડ લગાડેલા છે એ ઝાડ પણ તમે જોવાની તમને બહુ મજા આવશે. બહારના વિદેશના ઝાડ છે, અહીંયાના ઝાડ છે અને તમને બહુ મજા આવશે. તમે એકવાર જરૂરથી
જોઈને મિત્રો રાસ ગરબાની સાથે માં ખોડિયારમાં ની ધજા ચડાવવા જાય છે અને રાસ ગરબાની સાથે માં ખોડલને ધજા ચડાવશે અને આવી જ રીતે કાયમી અહીંયા ધજા ચડતી રહેશે અને આવી રીતે કાયમી ગરબા પણ થાય છે. તો એકવાર કાગવડ ખોડિયારમાંના એકવાર ખોડલધામના દર્શન કરવા મિત્રો જરૂરથી આવજો અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો જય ખોડિયારમાં, જય માતાજી. કેમ છો ભાઈ, મજામાં? ક્યાં ગામથી આવ્યા? સાસિયા, રાજકોટ થી. તો અહીંયા કેટલી વાર આવ્યા તમે? કેવી મજા આવે? તો આ મિત્રોને પણ બહુ મજા આવી છે અને અહીંયા આવ્યા છે બધા દર્શન કરવા માટે. એના માટે એક લાઈક કરી દેજો ને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો આ છે શક્તિવન ને આપણે જોઈએ શક્તિવન ની અંદર ક્યાં ક્યાં ઝાડ છે અને ફૂલ છે. તો ચાલો તમને પણ બતાવું. મિત્રો આ છે શક્તિવન. સુંદર સુંદર ઝાડ છે મિત્રો. મિત્રો આ છે શક્તિવન. આ એક બગીચો પણ છે. તમે અંદર આવશો તમને એમ આવી થઈ જશે કે અમે જંગલમાં આવી ગયા. એવી સુંદર જગ્યા અને સુંદર સુંદર ઝાડ છે અંદર. એ ખોડલધામ મંદિર ની અંદર જ છે મિત્રો. એટલે અંદર તમે બહાર નીકળતા તમે થોડો બહાર નીકળશો તો તમને જોવા મળશે શક્તિવન નું ગેટ. ગેટ ની અંદર તમે આવી જાઓ. મિત્રો આ મંદિર એ બહુ વિશાળ ને બહુ મોટી જગ્યા છે. મિત્રો અહીંયા કોઈન નાખવામાં આવે છે. અહીંયા કોઈન નાખશો આવી રીતે એટલે અહીંયા સીધો ચાલુ થઈ જશે ફુવારો. મિત્રો આ બધા આવી ગયા છે અહીંયા ફરવા, ખોડલમાંના દર્શન કરવા અને બગીચો જોવા માટે. અને અહીંયા બગીચામાં મજા જ આવે. મિત્રો અહીંયા સ્ટેચ્યુ રાખવામાં આવ્યું છે સિંહ અને તેમના બચ્ચાનું. આ સ્ટેચ્યુ છે. તમારે ઓરિજિનલ સિંહ જોવા હોય એશિયાઈ સિંહ તો તમે ગીર વિસ્તારમાં જરૂરથી આવજો. આ સુંદર કલાકૃતિ કરવામાં આવી છે અને ચિત્ર દોરવામાં આવ્યું છે નારી તું નારાયણી. તો તમે જોઈ શકો છો નારી શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે અહીંયા.
તો મિત્રો અહીંયા આપણે ક્યારેક ક્યાંક જોયા ન હોય એવા પણ ફૂલના ઝાડ અહીંયા છે. એકદમ સુંદર બગીચો છે મિત્રો. મિત્રો એકવાર જરૂર મુલાકાત લેજો પ્લીઝ, અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. સુંદર બગીચો છે અહીંયા. એવું થાય છે કે અહીંયા જ રોકાઈ જઈએ, પણ હવે આ લોકોને હિંચકા ખાવા જવા છે, તો ચાલો જઈએ. સુંદર બગીચો હતો કે ત્યાંથી જવાનું મન જ નતું થતું, પણ હવે કાંઈ અહીંયા તો રહેવાતું નથી. અને આવો તમારે પણ મજા માણવી હોય આવા નજારાની, તો પ્લીઝ એકવાર જરૂરથી આવજો, અને બહુ મજા આવશે તમને ખોડલધામ મંદિરે. અને અહીંયા બધી મંદિર ને બધી જગ્યાએ ફરવાની બહુ મજા આવશે તમને. મિત્રો આ એક લોક જાગૃતિ અભિયાનનું કઈ ઓફિસ છે, અને અહીંયા જો તમે નાના બાળકોને હિંચકા ખાવા માટે પણ તમે અહીંયા આવી શકો છો અંદર બગીચામાં, અને અહીંયા તમે બેસીને શાંતિનો અનુભવ પણ કરી શકો છો. પ્રકૃતિના ખોળામાં બેસતા હોય, જંગલની અંદર તમે હોય એવું જ ફીલ થશે મિત્રો તમને. તો એકવાર જરૂરથી આવજો. જેવા પૂજાબેન હિંચકા ખાવાનું ચાલુ કર્યું છે, અને લખનભાઈ લટકવાનું ચાલુ કર્યું છે. આટલો તો લાંબો થઈ ગયો છે, કેટલું થવું છે ખબર નથી. અહીંયા કઈક પાણી ભરેલું છે, અને જોઈએ અહીંયા પણ આપણે મિત્રો અહીંયા માતાજીનો ઘૂણો હોય એવું લાગે છે. તો અહીંયા માતાજીનું મંદિર છે, તો ચાલો દર્શન કરીએ માતાજીના. મિત્રો અહીંયા માતાજીની મૂર્તિ રાખવામાં આવી છે, સુંદર મૂર્તિ, સુંદર માતાજીના દર્શન અહીંયા થઈ ગયા અમને. મિત્રો અંદર આવો ને તો બગીચાની અંદર આવો ત્યારે હિંચકા છે, હિંચકાની સામેની જગ્યાએ તમે જોશો એટલે પાણી ભરેલા કુંડ છે. કુંડની બાજુમાં જ માતાજીનું મંદિર આવેલું છે. અહીંયા મૂર્તિ રાખવામાં આવી છે માતાજીની. મિત્રો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને બેલ આઇકોન દબાવી દેજો, એ તમને નોટિફિકેશન મળ્યા રાખે. અને હવે જઈશું અમે ઘરે. અને જય માતાજી, જય ખોડિયારમાં, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો મેં અગાઉ વિડીયામાં કીધેલું હતું કે આપણે ખંભાલીડા
જાશું. ખંભાલીડા ગામ છે, ત્યાં બૌદ્ધ ગુફાઓ છે, બૌદ્ધ ગુફાઓ જોવા માટે જાશું. પણ મિત્રો અત્યારે રાત પડી ગઈ છે અને રાતના સમયે અહીંયા ગુફાઓમાં જોવાનું કંઈ વ્યવસ્થિત મળશે નહીં, તો હું તમને આગલા વિડીયોમાં એ ગુફાઓ બતાવીશ. તો ત્યાં લગી આવજો. જય શ્રી કૃષ્ણ.